નમસ્કાર. તો મિત્રો, તારીખ 18/7/2025ના સોના ચાંદીના બજાર ભાવ કેવા રહ્યા તે વિશેની માહિતી આ વિડીયોમાં જાણીશું. તેમાં ડોલર સામે રૂપિયાની સ્થિતિ કેવી જોવા મળી રહી છે તે વિશેની આ માહિતી વિડીયોમાં જોઈએ તે પહેલા જે પણ મિત્રો નવા હોય તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો મિત્રો, વાત કરીએ આજે ચાંદીની બજાર વિશે. તો 1 ગ્રામ ચાંદીનો ભાવ 114 રૂપિયા, જ્યારે 8 ગ્રામ ચાંદી આજે 912 રૂપિયા, 10 ગ્રામ ચાંદી 1140 રૂપિયા, 100 ગ્રામ ચાંદી 11,400 રૂપિયા અને 1 કિલો ચાંદીનો ભાવ આજે 1,14,000 રૂપિયા સુધી રહ્યો હતો. તો મિત્રો, ખાસ કરીને આજે પ્રતિ 1 કિલો ચાંદીના ભાવમાં ફરી એકવાર કોઈ પણ પ્રકારની હલચલ જોવા નહોતી મળી અને ભાવ છે તે આજે પણ પ્રતિ 1 કિલોએ સ્થિર રહ્યા હતા. તો મિત્રો, ખાસ કરીને આજે વાત કરીએ 22 કે સોનાના ભાવ છે. તો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 9,110 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ આજે 72,880 રૂપિયા, 10 ગ્રામ સોનું 91,100 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ 9,11,000 રૂપિયા સુધી રહ્યો હતો. તો મિત્રો, 22 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 500 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો. જ્યારે વાત કરીએ આજના 24 કે સોનાના ભાવ વિશે, તો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 9,928 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ આજે 79,504 રૂપિયા, 10 ગ્રામ સોનું 99,280 રૂપિયા અને 100 ગ્રામ સોનું 9,92,800 રૂપિયા સુધી રહ્યું હતું. તો મિત્રો, 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 500 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે વાત કરીએ આજના 18 કે સોનાના ભાવ વિશે, તો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 7,454 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ આજે 59,632 રૂપિયા, 10 ગ્રામ સોનું 74,540 રૂપિયા અને 100 ગ્રામ સોનું 7,45,400 રૂપિયા સુધી રહ્યું હતું. તો મિત્રો, 18 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 400 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો. તો બજારની સ્થિતિ જોવા જઈએ તો મિત્રો, ગઈકાલે જોરદાર ઘટાડા બાદ આજે ફરીથી બજારમાં એક પ્રકારે સામાન્ય એવી લેવાલી વધવાને કારણે સામાન્ય ના બરાબર ગણી શકાય તે પ્રકારનો ઉછાળો જોવા મળ્યો છે. અને ખાસ કરીને ડોલર સામે રૂપિયાની સ્થિતિ જોવા જઈએ તો ડોલર સામે છે રૂપિયો છે તે નબળો પડ્યો છે, રૂપિયો છે તૂટ્યો છે અને આજે 85 રૂપિયાથી 86 રૂપિયાની સપાટી વચ્ચે જે મુવમેન્ટ કરતો રૂપિયો છે તે આજે ફરીથી 86 રૂપિયાને પાર થઈ ગયો છે. 86 રૂપિયા 14 પૈસા નજીક ડોલર સામે રૂપિયાનું મૂલ્ય જોવા મળી રહ્યું છે. તો વૈશ્વિક પરિસ્થિતિઓને આધીન અમેરિકાના ઇન્ફ્લેશન ડેટા અને અમેરિકા દ્વારા વિવિધ દેશો ઉપર લગાવવામાં આવતો ટેરિફ રેટ છે તેની સીધી અસર બજાર ઉપર મુખ્યત્વે વધુ જોવા મળતી હોય છે. એટલે છેલ્લા 2 દિવસથી જે અમેરિકાના નિર્ણયો છે તેમાં એક પ્રકારે શાંતિનો માહોલ જોવા મળી રહ્યો છે. કોઈ પણ પ્રકારનો ટેરિફ મામલે હલચલ જોવા મળી રહી નથી 2 દિવસથી, પરંતુ ફરીથી હલચલ જોવા મળશે. અન્ય દેશો ઉપર વિવિધ દેશો ઉપર ટેરિફ રેટ લગાવવાની જે શક્યતાઓ છે તે વધશે. તો આ સંજોગોમાં બજાર વધી શકે છે. જો ટેરિફ રેટ ઘટાડશે ત્યારે ચોક્કસપણે બજારમાં પણ મોટો કડાકો બોલવાની પણ સંભાવનાઓ દેખાય છે. એટલે આગામી સમયની સ્થિતિ ચોક્કસપણે ખ્યાલ આવશે અને અમે તમારા સુધી રેગ્યુલર અપડેટ આ બાબતની આપતા રહીશું.